સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 5 માં ચેપ્ટર 8 નકશા આલેખન આજે આપણે આગળ જોઈએ. ચલો હવે આપણને અહીંયા શું કીધું છે કે ભિન્ન રાજ્યોમાંથી આવેલા નર્તકો વિશે જાણવાનું છે. તો ચલો, વિદ્યાર્થીઓએ ઘણી બધી ઝાંખીઓ અને નૃત્યો જોયા, બરાબર. ચલો, કર્ણાટકથી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા. આ તમામ લોકોને દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડે. મને ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમે. ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી કેવું છે, નજીક છે. તો ચલો, આ બધું તમને કઈ રીતે ખબર પડે કે ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે ને હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીથી નજીક છે? તો એના માટે આપણે શું જાણવું પડે? નકશો જાણવું પડે. શું જાણવું પડે છે? નકશો. અહીંયા આપણને ભારતનો નકશો આપેલો છે, બરાબર. તો આના પરથી આપણે ક્યાં જવું છે, કઈ વસ્તુ કેટલા કિલોમીટર દૂર છે, બરાબર, એનાથી આ ખબર પડી જાય કે ક્યાં કયું આવેલું છે, કયો દેશ આવેલો છે, શું આ ભારતમાં કયું આવેલું છે, બરાબર. તો ચલો, કયા રાજ્યો ક્યાં છે, આપણું ગુજરાત ક્યાં આવેલું છે એ જોઈ શકીએ. કે આપણે મહારાષ્ટ્ર ફરવા જવું છે તો કઈ સાઈડ આવેલું છે, તો એ જોવા માટે આપણે ભારતનો નકશો જાણવો ખૂબ જ જરૂરી છે. આ કોનો છે? ભારત દેશનો નકશો છે અને એની અંદર બધા શું આવેલા છે? રાજ્યો આપેલા છે. તો ચલો જોઈએ. એમાં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે કર્ણાટકની ટીમ બેલાંગુરુથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે. ચલો, શું કહે છે? કર્ણાટકની ટીમ છે એ બેલાંગુરુથી નીકળીને ક્યાં? ઉત્તર દિશા તરફ. ઉત્તર દિશા ઉપરની તરફ છે, તો ઉત્તર દિશા તરફથી મુસાફરી કરે છે અને દિલ્હી સુધી પહોંચવાનું છે. જો દિલ્હી સુધી પહોંચવા માટે ત્યાં કયા રાજ્યોમાંથી તેને પસાર થવું પડે? તો ચલો જોઈએ. તો ચલો, કર્ણાટકની ટીમ છે એ બેંગલુરુથી નીકળીને દિલ્હી તરફ જવા માટે એક તો મહારાષ્ટ્રમાંથી પસાર થશે, પછી મધ્યપ્રદેશ આવશે, રાજસ્થાન આવશે, ઉત્તર પ્રદેશ આવશે અને પછી શું આવશે? દિલ્હી. તો કયા રાજ્યમાંથી પસાર થાય છે? તો કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પછી રાજસ્થાન. આવે કે ના આવે? તો ચાલો હવે જોઈએ બીજો પ્રશ્ન. જમ્મુ અને કાશ્મીરની દિલ્હીની ઉત્તર તરફ છે. જમ્મુ અને કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ છે. આથી ત્યાંથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા માટે દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે છે. તો તેઓ કયા રાજ્યમાંથી પસાર થશે? જમ્મુ કાશ્મીરથી દિલ્હી તરફ, દિલ્હીની ઉત્તર તરફ છે. જમ્મુ કાશ્મીર ક્યાં છે? દિલ્હીની ઉત્તર તરફ. આથી આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે. તો તે કયા રાજ્યોમાંથી પસાર થાય છે તે જોઈએ. ચલો, જમ્મુ કાશ્મીર ક્યાં છે? જમ્મુ કાશ્મીર એ દિલ્હીની તરફ છે. હવે તેને ઉત્તર દિશા તરફ દિલ્હી સુધી પહોંચવા માટે ચલો કયા રાજ્યોમાંથી પસાર થવું પડશે? તો ચલો દેખીએ. જમ્મુ કાશ્મીર, પછી હિમાચલ પ્રદેશ, આવે કે ના આવે, પછી પંજાબ, હરિયાણા અને પછી દિલ્હી. તો તેને કયા રાજ્યોમાંથી પસાર થવું પડશે? તો દેખાય છે અહીંયા કે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા આમાંથી પસાર થવું પડે છે કે નહીં? તો કે આપણે લખીએ હવે એમાં. તો ચલો લખીએ કે જમ્મુ કાશ્મીરથી દિલ્હી તરફ જવા તેઓ ચલો કયા રાજ્યમાંથી પસાર થશે? તો ચાલો જોઈએ. હિમાચલ પ્રદેશ, પછી પંજાબ અને હરિયાણા. શું આવશે? પંજાબ અને હરિયાણાને પસાર થશે. થાય કે ના થાય? તો ચલો હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ચલો, શું કીધું છે ત્રીજા પ્રશ્નમાં? કે નોનુ ગુજરાતમાં રહે છે. નોનુનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે. નોનુ ક્યાં રહે છે? ગુજરાતમાં. જ્યારે તેનો મિત્ર જાવેદ એ પશ્ચિમ બંગાળમાં રહે છે. નોનુ તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે. નોનુ તેના મિત્ર પાસે ક્યાં જવા ઈચ્છે છે? પશ્ચિમ બંગાળમાં.
ઈચ્છે છે તો તેને કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? ચલો શોધીએ આપણે એમાં નકશામાં. ચલો નોનું રહે છે ગુજરાતમાં, બરાબર, જ્યારે એનો ફ્રેન્ડ ક્યાં રહે છે? પશ્ચિમ બંગાળમાં. તો નોનુને એના ફ્રેન્ડના ઘરે જવું છે તો તે કઈ દિશામાં જશે? તો ચલો કઈ દિશામાં આવશે? આ રહી પૂર્વ દિશામાં. આ છે અહીંયા નોનું, તો તે અહીંયાથી આમ જઈશ તો કઈ દિશા તરફ જશે? તે પૂર્વ દિશા તરફ. કઈ દિશા તરફ જાય છે? તે પૂર્વ દિશામાં જશે. તો કે નોનુને પૂર્વ દિશામાં મુસાફરી કરવી ગમે, કારણ કે ગુજરાતમાં રહે છે તે અને તેને પશ્ચિમ બંગાળમાં જવું છે તો તેને કઈ દિશામાં મુસાફરી કરવી પડશે? તો કે પૂર્વ દિશામાં તેને મુસાફરી કરવી પડશે. ચલો હવે એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ચલો એના પછી પ્રશ્ન પૂછ્યો છે કે જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે? તો ચલો જમ્મુ અને કાશ્મીર, આ જમ્મુ કાશ્મીર છે અને એનો ઉપર ઉત્તર છે, બરાબર. ચલો એની ઉપર કોઈ રાજ્ય આવેલું છે ખરી? તો કે ના, જમ્મુ કાશ્મીરની ઉત્તરે બીજું કોઈ રાજ્ય આવેલું નથી. તો આપણે અહીંયા લખી શકીએ કે ના, કે જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું નથી. તો ચલો પછીનું જોઈએ કે ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે? ચલો ગુજરાત જોઈએ. આ છે ગુજરાત, આ છે પશ્ચિમ. ચલો ગુજરાતની પશ્ચિમે કોઈ રાજ્ય આવેલું છે? તો કે ના, ગુજરાતની પશ્ચિમે કોઈ રાજ્ય આવેલું નથી. તો અહીંયા પણ લખીએ કે ના, ગુજરાતની પશ્ચિમે કોઈ રાજ્ય આવેલું નથી. તો હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. નકશા પર 1 સેન્ટીમીટર બરાબર 2 કિલોમીટર છે, બરાબર. તો આ સ્કેલનો ઉપયોગ કરીને શોધી કાઢો કે દિલ્હીથી જયપુર લગભગ કેટલું દૂર છે? ચલો શોધીએ આપણે. તો ચલો અહીંયા આપણને આપેલું છે કે દિલ્હી અને જયપુર વચ્ચેનો પોઈન્ટ આપેલો છે ને આ બે, તો તેની વચ્ચેનું અંતર શોધીએ આપણે. ચલો અહીંયા કેટલું આપેલું છે આપણને? 1.5. કેટલું છે? 1.5. ચલો અહીંયા આપણને કેટલું મળે છે? 1.5. જયપુર અને દિલ્હી વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર. ચલો અહીંયા આપણને શું કીધું છે કે 1 સેન્ટીમીટર બરાબર 200 કિલોમીટર. શું છે? 1 સેન્ટીમીટર. તો આપણે અહીંયા લખીએ કે 1 સેન્ટીમીટર બરાબર 200 કિલોમીટર. તો ચલો આપણી પાસે કેટલા હતા? 1.5 સેન્ટીમીટર બરાબર કેટલા? તો શું કરીએ? 1.5 ગુણ્યા 200 ભાગ્યા 1. ચલો હવે આપણે અહીંયા પોઈન્ટ દૂર કરીએ તો 15 ભાગ્યા 10 ગુણ્યા 200. તો ચલો 1 0 0 કેન્સલ. ચલો 15 દુ 30. તો કેટલા આવ્યા? 300 કિલોમીટર. કેટલા આવ્યા? 300 કિલોમીટર. પરંતુ અહીંયા આપણને જે ઓપ્શન આપેલા છે, વિકલ્પ છે, એમાં 300 કિલોમીટર નથી. પરંતુ 300 કિલોમીટર એ કોની નજીક કહેવાય છે? તો કે 250. તો આપણે આશરે લખી શકીએ. આપણે આ તો આશરે શોધ્યું તો આનો જવાબ શું મળે આપણને? 250 કિલોમીટર. 300 એ 250 ની નજીક કહેવાય, બરાબર. તો આપણે લખી શકીએ આન્સર એનો કે એપ્રોક્સિમેટલી કે આનો જવાબ કેટલો મળશે? 250 કિલોમીટર. ચલો હવે બીજું કીધું છે અંદાજ લગાવો કે જયપુર ભોલાપુરથી કેટલું દૂર છે? તો ચલો જોઈએ. ચલો કેટલું દૂર છે જયપુર ભોપાલથી? તો ચલો જોઈએ. અહીંયા આ છે જયપુર અને આ છે ભોપાલ. તો ચલો આપણે માપીએ. તો કેટલું આવે છે અહીંયા? 3 સેન્ટીમીટર. કેટલું આવે છે? 3 સેન્ટીમીટર. તો હવે આપણે કરીએ અહીંયા. તો ચલો અહીંયા આપણને પાછળ શામાં કીધું છે કે નકશા પર સેમીમાં. તો સેમીમાં કેટલું મળે આપણને? 3 સેન્ટીમીટર મળે છે કે નહીં? પણ આપણને કીધું લે છે કે 1 સેમી બરાબર 200 કિલોમીટર. તો અહીંયા કેટલા મળે આપણને? 3 સેમી. તો કે 3 સેમી બરાબર કેટલા? તો 200 ગુણ્યા 3 કરીએ. 200 ગુણ્યા 3. તો કેટલો જવાબ મળે આપણને? 600. તો અહીંયા શું જવાબ મળશે? 600 કિમી. શું મળે છે? 600 કિમી. ચલો હવે આપણને આગળ શું કીધું છે કે નકશો જુઓ અને કહો કયું રાજ્ય અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે. તો ચલો આપણે નકશામાં જોઈએ
કે કયું રાજ્ય અન્ય 4 રાજ્યોથી ઘેરાયેલું છે? ચલો, કયું ઘેરાયેલું છે? તો કે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ એ 4 રાજ્યોથી ઘેરાયેલું છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, રાજસ્થાન છે ને, એ ચારોથી મધ્યપ્રદેશ વચ્ચે ઘેરાયેલું જોવા મળે છે આપણને, છે કે નહીં? તો કયા રાજ્યથી ઘેરાયેલું છે? તો કે મધ્યપ્રદેશ એ બીજા 4 રાજ્યોથી ઘેરાયેલું છે. આપણે કહી શકીએ, આપણે જોઈ પણ શકીએ છીએ કે આ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર આ બની વચ્ચે શું આવેલું છે? મધ્યપ્રદેશ આવેલું છે. શું આવેલું છે? મધ્યપ્રદેશ. ચલો, બીજો પ્રશ્ન પૂછ્યો છે આપણને કે કયા રાજ્યોનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? જો તેનું નામ નકશામાં ન હોય તો તમારા શિક્ષક કે માતા પિતાને પૂછો અને શોધી કાઢો. બતાવો તમે જવાબ કેવી રીતે શોધશો? તો ચલો આપણે નકશો જોઈએ પહેલા તો ચલો આ નકશો છે. તો ચલો, રાજસ્થાન અને ગુજરાત. ચલો, દરેક વચ્ચેનું અંતર વધારે છે કે રાજસ્થાન કેવું મોટું દેખાય છે ગુજરાત કરતા? આ પંજાબ ને બધું નાનું છે. તો આપણે કહી શકીએ નકશો જોઈને પણ કે રાજસ્થાનનું ક્ષેત્રફળ કેવું છે? વધારે છે. કેવું છે? વધારે દેખાય છે કે નહીં? આપણે નકશામાં પણ જોઈ શકીએ. અને જો તમારા જોડે મોબાઈલ છે, સ્માર્ટફોન છે અને આપણી પાસે ગૂગલ છે, અને ગૂગલની મદદથી સર્ચ મારીને પણ આપણે જાણી શકીએ કે આ જે આપણું ભારત દેશમાં સૌથી વધારે એનું ક્ષેત્રફળ કોનું છે? તો કે રાજસ્થાનનું ક્ષેત્રફળ સૌથી વધુ છે. બરાબર, તમે નકશા પરથી પણ જોઈ શકો છો અને આપણી પાસે ઇન્ટરનેટ છે તેની મદદથી પણ આપણે એને જાણી શકીએ છીએ. અને નકશામાં આપણને દેખાય છે ચોખ્ખું કે આનું ક્ષેત્રફળ વધારે. તમે ખાના ગણશો ને તો પણ તમે અંદાજ લાગી આવે. ઓકે, ચલો હવે આપણે જોઈએ સમુદ્ર વિશે જાણીએ. તો ચલો, શું કીધું છે સમુદ્રમાં? કે બાલા સમુદ્ર કિનારે ઉભો રહીને વિશાળ સમુદ્રને જોઈ રહ્યો છે અને તેને સમુદ્રનો કોઈ અંત નથી. શું જોઈ રહ્યો છે? કે સમુદ્રનો કોઈ અંત નથી, એનો ભાસ થાય છે. આપણે જોઈએ છે સમુદ્ર આગળ આગળ ને વધી જાય છે. આ જે બ્લુ કલરનું દેખાય છે તમને, એ છે સમુદ્ર. તો ચલો જોઈએ આગળ. શું તમે સમુદ્ર જોયો છે? તો કે હા. સમુદ્ર તો દરેકે જોયેલો જ છે. તો કે હા, મેં સમુદ્ર જોયેલો છે. ચિત્રમાં સમુદ્ર ક્યાં છે? તો આ ચિત્રમાં જે બ્લુ કલરનું દેખાય છે તમને, એ સમુદ્ર છે. બરાબર, આ જે છોકરો ઉભો એની સામેની સાઈડ એટલે કે બાલાની સામેની સાઈડ સમુદ્ર છે. તો ચલો, નકશામાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં આવે છે? ચલો, આ જે નકશો છે અથવા આમાં પણ જોઈ શકીએ. અને આ જે સમુદ્ર છે ને, આ જે નકશો, એમાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં આવે છે? તો કે વાદળી રંગથી. કયા રંગથી? વાદળી રંગથી તેને દર્શાવવામાં આવે છે. તો ચલો પછી જોઈએ. જેની એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્યો પર નિશાની કરો. ચલો, જેની એક જ તરફ સમુદ્ર હોય તેવા રાજ્યો કયા છે તે જોઈએ. ચલો, જેની એક જ તરફ સમુદ્ર છે તેવા રાજ્યો છે, એક તો ગુજરાત. ગુજરાતની તરફ એક જ તરફ સમુદ્ર છે. પછી મહારાષ્ટ્ર, પછી ગોવા, પછી કર્ણાટક, પછી શું આવશે? કેરળ, તમિલનાડુ, પછી આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, આ બધા પશ્ચિમ બંગાળ છે. આ દરેકની બાજુ એક જ બાજુ સમુદ્ર છે કે નહીં? ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, આ બધાની એક જ તરફ સમુદ્ર આવેલો છે. ચલો, એના પછીનો પ્રશ્ન જોઈએ. એક એવા રાજ્યનું નામ આપો કે જેની એક પણ તરફ સમુદ્ર ન હોય. તો ચલો, આ જે મધ્યપ્રદેશ છે ને, ક્યાં ગયું મધ્યપ્રદેશ? તો કે આ મધ્યપ્રદેશ, એની આસપાસ એક પણ સમુદ્ર નથી. તો કે મધ્યપ્રદેશ એક એવું રાજ્ય છે જેની એક પણ તરફ સમુદ્ર આવેલું નથી. ચલો, હવે આપણે આગળ જોઈએ કે રાજ્યોની વચ્ચે આવતી રેખાઓ. સબુ રાજ્યોની વચ્ચે આવતી રેખાઓને જોઈને વિચારમાં પડી ગયો. મેં દિલ્હીથી હરિયાણા સુધી સફર કરી, પરંતુ મને જમીન પર કોઈ રેખાઓ જોવા મળી નથી. તો આ નકશામાં કેમ દેખાય છે? ના, જમીન પર કોઈ રેખા ખેંચી નથી. નકશામાં આ રેખા દ્વારા આપણને એક રાજ્યના અંત તથા બીજા રાજ્યની શરૂઆતની ખબર પડે છે. પછી શું કહે છે? અરે હા, અમે સીમા પર ટોલ ટેક્સ ચૂકવ્યો. મેં આ મોટા પાટિયા પર લખેલું વાંચ્યું કે હરિયાણામાં તમારું સ્વાગત છે. ચલો, આપણે ક્યાંય
ધારો કે પાલનપુરથી આપણે આબુ રોડ જવું હોય તો આપણે ટોલ ટેક્સ ભરવો પડે છે કે નહીં? પછી અહીંયા લખે છે કે આબુ રોડ તમારું સ્વાગત કરે છે, એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આપણે ટોલ ટેક્સ ભરવો પડે છે અને તમે ભરતા આવ્યા જ છો. ચલો હવે આપણને અહીંયા શહેરો વચ્ચેનું અંતર આપેલું છે કે નકશામાં 5 શહેરો આપેલા છે, શોધી કાઢો કે નકશામાં ઇડલીપુર અને બરફીનગર કેટલા સેમી દૂર છે. તો આપણને નામ કેવા આપેલા છે? ઇડલીપુર, છોલાઘાટ, ભેલપુર, ઢોકળાબાગ, બરફીનગર, બધા ખાવાના જ નામ છે, બરાબર? તો ચલો જોઈએ પહેલો પ્રશ્ન એમાં આપણે કે નકશામાં ઇડલીપુર એ બરફીનગરથી કેટલા સેમી દૂર આવેલું, સેન્ટીમીટરમાં કીધું છે. તો ચલો આપણે જોઈએ કે કેટલા સેમી દૂર છે. તો ઇડલીપુર અને બરફીનગર કેટલા સેમી છે? અહીંયા 5 સેમી. કેટલા સેમી છે? 5 સેમી. તો આપણે અહીંયા લખી શકીએ કે 5 સેમી દૂર છે. ચલો બીજું જોઈએ કે ઇડલીપુર થી બરફીનગર જવા માટે કેટલા કિલોમીટરની મુસાફરી કરવી પડે. ઇડલીપુર થી બરફીનગર જવા માટે કેટલા કિલોમીટર? અહીંયા આપણને કીધું છે કે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર. આપણે સેન્ટીમીટરમાં આગળ શોધ્યું તો કે 5 સેન્ટીમીટર બરાબર કેટલા? ચલો 5 ગુણ્યા 10 તો કેટલા આવશે? અહીંયા 50 કિલોમીટર. કેટલા આવશે? 50 કિલોમીટર. સેમીમાં તો શોધી દીધું અને આપણને અહીંયા પ્રમાણમાં આપેલું છે તો આપણે શોધી શકીએ કિલોમીટરમાં કે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર. તો કે 5 સેન્ટીમીટર બરાબર કેટલા? તો ચલો હવે આગળ જોઈએ કે ઇડલીપુર અને બરફીનગરના રસ્તા પર મધ્યમાં ખમણપુર આવેલું છે. આ ઇડલીપુર અને બરફીનગરની વચ્ચે જે ખમણપુર આવેલું છે તો તેને કેવનું નિશાન એના વચમાં એના મધ્યમાં આવેલું છે. ચલો નકશા આપણે બરફીનગરનું ટોટલ સેન્ટીમીટર કેટલું હતું? 5 સેન્ટીમીટર હતું, બરાબર? તો એને મધ્યમાં એનું મધ્ય 5 નું અડધું કેટલું? 2.5 સેમી. તો 2.5 સેમી જોઈએ ક્યાં આવે છે. તો ચલો જોઈએ કે 2.5 સેમી. તો કે 2.5 અહીંયા. તો આપણે કે નામ કયા કેના વડે દર્શાવશો? તો કે કે વડે. આ થઈ ગયું શું છે? આ ખમણપુર. ઇડલીપુર અને બરફીપુરની મધ્યમાં શું આવેલું છે? ખમણપુર આવેલું છે. તેને કેના નિશાન વડે આપણે દર્શાવી દીધું. ચલો હવે જોઈએ કે જલેબીપુર એ છોલાઘાટ અને ઢોકળાબાગ બંનેથી 35 કિલોમીટર દૂર આવેલું છે. ચલો શું કીધું છે કે જલેબીપુર એ છોલાઘાટ અને ઢોકળાબાગ બંનેથી 35 કિલોમીટર દૂર આવેલું છે. આપણને ખબર છે કે 10 કિલોમીટર હોય, 10 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર. આપણી પાસે કેટલા આપેલા છે? અહીંયા 35. તો કે 35 કિલોમીટર બરાબર કેટલા? તો 35 ગુણ્યા 1 ભાગ્યા 10. તો 35 ભાગ્યા 10 કરીએ તો કેટલા આવશે? 3.5. કેટલા આવશે અહીંયા? 3.5 સેન્ટીમીટર. પરંતુ આપણે અહીંયા આ રીતે જે ગીચગેચ વાળી જે રસ્તો છે ને એમાં આપણે કોની મદદથી માપવું પડે? દોરીનો ઉપયોગ કરવો પડે, બરાબર? અને એ તમારે જો દોરીનો ઉપયોગ કરશો ને તો જલેબીપુર અહીંયા આવશે 3.5. અહીંયા કેના વડે દર્શાવશો? જે વડે. અને આ તમારે જાતે કરવાનું છે, બરાબર? તો તમે દેખશો ને અહીંયા 3.5 તો પણ તમને અહીંયા જોવા મળશે. તો ચલો હવે આગળ જોઈએ કે ભેલપુર અને છોલાઘાટ વચ્ચેના રસ્તાની લંબાઈ માપવાની છે. શું છે? ભેલપુર અને છોલાઘાટ. આ ભેલપુર અને છોલાઘાટ વચ્ચેની લંબાઈ તમારે માપવાની છે. અને આશરે તમે માપવા જશો ને તમે માપશો કોની મદદથી? દોરીની મદદથી. જો તમે આ દોરીની મદદથી માપવા જશો તો તમને એની લંબાઈ મળશે 6 સેન્ટીમીટર. કેટલી મળશે? 6 સેન્ટીમીટર. અને સેન્ટીમીટર છે, હવે એને કિલોમીટરમાં લખવું હોય તો 60 કિલોમીટર આવે કે ના આવે? 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર. તો 6 સેન્ટીમીટર બરાબર કેટલા? તો કે 60 કિલોમીટર. ચલો હવે અહીંયા આપણને આસીની શાળા આપેલી છે. તો શું કીધું છે આસીની શાળામાં આપણને? એનું સભા મેદાન આપેલું છે, એનો હોલ આપેલો છે, બગીચો, કાર્યાલય, રસ્તાનું મેદાન, મુખ્ય દરવાજો અને આ બધા એના ક્લાસ છે. અને આ ક્લાસના આ બાજુ છે ને આ છે એના મેન ડોર એટલે એનો દરવાજો છે. અને આ એની શું થાય છે? બધી બારી આપેલી છે. તો હવે જોઈએ એનો પ્રશ્ન શું પૂછ્યું છે
કે સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળથી કેટલા ગણું છે? ચલો આ સભા મેદાનનું ક્ષેત્રફળ ચલોના ખાના ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલું ક્ષેત્રફળ છે એનું? 15 સેન્ટીમીટર સ્ક્વેર છે કે નહીં? 15 સેન્ટીમીટર સ્ક્વેર. તો ચલો હવે આપણે શું કીધું છે? કાર્યાલયનું કેટલું છે? 1 2 અને 3 સેન્ટીમીટર સ્ક્વેર છે કે નહીં? 3 સેન્ટીમીટર સ્ક્વેર. સભા મેદાનનું 15 જ્યારે કાર્યાલયનું 3 છે. તો ચલો કેટલા ગણું હશે? આ 3 છે અને આ 15 તો 3 50 ક્યારે મળે? 3 50 કરીએ ત્યારે 15 થાય. તો કેટલા ગણું એનું ક્ષેત્રફળ હશે? કે સભા મેદાનનું ક્ષેત્રફળ એ શાળાના કાર્યાલય કરતા 5 ગણું છે. કેટલા ગણું મળશે આપણને? 5 ગણું. આપણને ખબર છે 3 50 15 કરીએ તો 3 ને કેટલા વખત આવે? 5 વખત કરીએ તો 15 મળે સભા મેદાનનું. તેનું ક્ષેત્રફળ એ કાર્યાલયના ક્ષેત્રફળ કરતા 15 ગણું છે. તો હવે જોઈએ કે દરેકના વર્ગની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? ચલો જોઈએ કે દરેક વર્ગખંડની લંબાઈ અને પહોળાઈ કેટલી છે. તો ચલો દરેક વર્ગખંડની પહેલા આપણે લંબાઈ માપીએ. ચલો લંબાઈમાં 2 ખાના છે તો અહીંયા કેટલા છે? 2 સેન્ટીમીટર બરાબર. અહીંયા આપણને શું કીધું છે કે 2 સેન્ટીમીટર બરાબર 5 મીટર. તો આપણને લંબાઈ કેટલી મળી? અહીંયા 5 મીટર મળી. લંબાઈ કેટલી મળી? 5 મીટર. તો 5 મીટર અહીંયા પણ છે જ્યારે 5 મીટર અહીંયા પણ છે. તો ચલો લંબાઈ મળી ગઈ તો આપણે જાણી શકીએ કે હવે આ તો આવે જ નહીં. ઓપ્શન બી અને સી તો આવવાનો જ નથી. ચલો અહીંયા આપણને લંબાઈ શું છે? 2 ખાના એટલે 2 સેન્ટીમીટર અને પ્રમાણ માપ કેટલું આપેલું છે? 2 સેન્ટીમીટર બરાબર 5 મીટર. તો લંબાઈ કેટલી મળી આપણને? 5 મીટર. ચલો પહોળાઈ. આ પહોળાઈ છે ને આખા દરવાજાની 2 કરતા પણ ઓછું છે. આ 2 ખાના છે એના કરતા પણ ઓછું આપેલું છે. 2 સેન્ટીમીટર બરાબર 5 મીટર બરાબર, પણ 2 ખાના કરતા પણ ઓછું છે. તો એમાં ઓછું કયું આવશે? ચલો અહીંયા 2 સેન્ટીમીટર 5 મીટર તો એના કરતા ઓછું છે બરાબર, તો એ તો આવશે જ નહીં. તો જવાબ કેટલો મળ્યો? કે એની લંબાઈ છે 5 મીટર અને પહોળાઈ છે 4 મીટર. કારણ કે તેનું જે પહોળાઈ છે 5 મીટર છે ને એના કરતા થોડું ઓછું છે. તો 4 મીટર આવી શકે કે ના આવી શકે? તો કે હા આવી શકે. તો ચલો હવે જોઈએ કે આશાની શાળાના બધા જ વર્ગખંડો કોઈ આ પ્રમાણે દેખાય છે. આ છે બ્લેકબોર્ડ, પાટલી, બારી, ડિસ્પ્લે બોર્ડ, નોટિસ બોર્ડ અને આ છે એનો દરવાજો. અને હવે આપણને એમાં પ્રશ્ન પૂછ્યા છે કે નીચેનામાંથી કયું બ્લેકબોર્ડની બરાબર સામે છે? ચલો આ છે બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડની બરાબર સામે તમને શું દેખાય છે? ડિસ્પ્લે બોર્ડ. તો શું જવાબ આવશે અહીંયા? ડિસ્પ્લે બોર્ડ. આ તો આપણે જોઈ શકીએ ને કે બ્લેકબોર્ડની બરાબર સામે શું આપેલું છે? ડિસ્પ્લે બોર્ડ આપેલું છે. ચલો હવે ફરીથી બીજો પ્રશ્ન પૂછ્યો છે અને કે ફરી એકવાર શાળાનો નકશો જુઓ. અંદાજ લગાવો કે નીચે દર્શાવેલ જ્યાં હોય ત્યાં નિશાની કરવાની છે બરાબર. તો ચલો સ્ટાન્ડર્ડ CE અને ધોરણ કયું છે? 7 ના વર્ગખંડમાં બ્લેકબોર્ડ ક્યાં છે તે જોઈએ. ચલો તો ચલો જોઈએ ધોરણ 3 માં શું છે? ધોરણ 3 માં બ્લેકબોર્ડ. ધોરણ 3 અને 7 માં ચલો 3 એમાં આ જે દરવાજો છે ને દરવાજાની આ સાઈડ શું હોય છે? એનું બ્લેકબોર્ડ હોય છે. શું હોય છે? બ્લેકબોર્ડ. તો આ થશે અહીંયા એનું બ્લેકબોર્ડ. અને એ જ રીતે 7 માં ચલો 7 માં ક્યાં થશે બ્લેકબોર્ડ? દરવાજો, દરવાજાની આ સાઈડ. અહીંયા તો વિન્ડો છે ત્યાં તો બ્લેકબોર્ડ હોય ને, તો અહીંયા શું થશે? એનું બ્લેકબોર્ડ બરાબર. તો ચલો હવે બીજું પૂછ્યું છે કે સ્ટાન્ડર્ડ કયું છે? કે સ્ટાન્ડર્ડ 4 અને સ્ટાન્ડર્ડ 10 ના વર્ગખંડના કબાટ. ચલો એના કબાટો ક્યાં હશે? ચલો જોઈએ કયા કીધા છે? સ્ટાન્ડર્ડ 4. ચલો આ સ્ટાન્ડર્ડ 4 છે બરાબર. ક્યાં ગયું સ્ટાન્ડર્ડ 4? તો કે આઈવી. આ છે સ્ટાન્ડર્ડ 4. ચલો એના કબાટો ક્યાં જોવા મળશે આપણને? તો કે આ સ્ટાન્ડર્ડ 4 ના જે વિન્ડો છે એની આ સાઈડ એનું કબાટ હોય છે કે નહીં? તો આ સાઈડ એનું થશે કબાટ. શું જોવા મળશે? એનું કબાટ. ચલો એ રીતે શામાં કીધું હતું આપણને? સ્ટાન્ડર્ડ 10 માં. ચલો આ છે સ્ટાન્ડર્ડ 10. આ છે વિન્ડો અને વિન્ડોની આ બાજુ
આ થશે આ સાઈડ એનું કબાટ આપેલા છે, બરાબર. આ વિન્ડો છે અને દરવાજાની અહીંયા બ્લેક બોર્ડ હોય હંમેશા, તો વિન્ડોની આ બાજુ જ આપણને શું મળે? એનું કબાટ મળે. ચલો એ જ રીતે સ્ટાન્ડર્ડ 5 અને 6B ના વર્ગખંડના નોટિસ બોર્ડ. ચલો નોટિસ બોર્ડ ક્યાં હશે સ્ટાન્ડર્ડ 5 નું? ચલો નોટિસ બોર્ડ ક્યાં જોવા મળે તમને? તો કે મેન દરવાજો છે ને એનું અહીંયા જોવા મળે આપણને નોટિસ બોર્ડ. શું જોવા મળે? અહીંયા નોટિસ બોર્ડ. દરવાજાની આ સાઈડ અહીંયા નોટિસ બોર્ડ લાગેલા જ હોય છે, દરવાજો છે એની બાજુમાં જ. તો ચલો એ જ રીતે સ્ટાન્ડર્ડ 6B. ચલો 6B ક્યાં છે? તો ચલો VIB આ છે 6B. ચલો એની અંદર નોટિસ બોર્ડ ક્યાં હશે? તો કે વિન્ડો, અને વિન્ડોની આ બાજુ દરવાજો, અને દરવાજાની આ બાજુ નોટિસ બોર્ડ હોય કે ના હોય? તો કે આ છે અહીંયા એનું નોટિસ બોર્ડ, બરાબર. ચલો એ જ રીતે સ્ટાન્ડર્ડ 2 ના વર્ગના મધ્યહારની છેલ્લી બેઠક. સ્ટાન્ડર્ડ 2 છે એના મધ્યહારની છેલ્લી બેઠક ક્યાં હશે? ચલો આ સ્ટાન્ડર્ડ 2 છે, આ વિન્ડો છે, અહીંયા આપણે શું હોય છે? દરવાજાની આગળ જ બ્લેક બોર્ડ અને આ બાજુ એનું નોટિસ બોર્ડ હોય છે. તો સ્ટાન્ડર્ડ 2 ના મધ્યમાં છેલ્લી બેઠક અહીંયા હશે. ક્યાં હશે? અહીંયા એની હશે આ છેલ્લી બેઠક. ઓકે. તો ચલો સ્ટાન્ડર્ડ 1 ના ડિસ્પ્લે બોર્ડ. ચલો સ્ટાન્ડર્ડ 1 છે એનું ડિસ્પ્લે બોર્ડ ક્યાં હશે? તો સ્ટાન્ડર્ડ 1 વિન્ડો અને આ સાઈડ આનો ડિસ્પ્લે બોર્ડ હશે, બરાબર. અહીંયા આનું હશે ડિસ્પ્લે બોર્ડ, તમે જોઈ શકો. તો હવે આપણને સી માં શું પૂછ્યું છે? ચલો જોઈએ. પણ ચલો કે સ્ટાન્ડર્ડ 3A ના વર્ગમાં બેઠેલ વિદ્યાર્થીઓ રમતનું મેદાન જોઈ શકશે. ચલો સ્ટાન્ડર્ડ 3A માં બેઠેલા વર્ગના વિદ્યાર્થીઓ શેનું મેદાન જોઈ શકશે? તો કે રમતનું મેદાન નીચે છે અને ક્લાસ આ સાઈડ છે, તો તે રમતનું મેદાન જોઈ શકશે નહીં. તો કે સ્ટાન્ડર્ડ 3A ના વર્ગખંડમાં બેઠેલ વિદ્યાર્થીઓ રમતનું મેદાન જોઈ શકે નહીં. અને આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.